નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે નોવાની નવી અપડેટ મુજબ 18 જુલાઈ 2026 સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ કેવી રહી શકે છે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો મારી સ્ક્રીન પાછળ તમે જે મેપ જોઈ રહ્યા છો તે નોવાનો છે અને એક સપ્તાહ દરમિયાન વરસાદની ગતિવિધિ બાબતે જે લેટેસ્ટ વેધર મોડેલની અપડેટની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે તમે સ્થિતિમાં જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર છે તેમાં વરસાદની ગતિવિધિ આવનારા 18 તારીખ સુધીના સમયગાળા દરમિયાન વરસાદની માત્રા સારી એવી દેખાડી રહ્યા છે. મતલબ કે 2 ઇંચ કરતાં વધુનો વરસાદ જે કાંઠા વિસ્તાર છે તેમાં દેખાડી રહ્યા છે. તો તે પ્રમાણે દક્ષિણ ગુજરાતનો ભાગ છે જેમાં મહારાષ્ટ્રને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ સારી દેખાડી રહ્યા છે અને જ્યાં 4 ઇંચ સુધીનો વરસાદ જોવા મળે તે પ્રકારના સંકેતો જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ જોવા મળી રહ્યા છે. મતલબ કે એક પ્રકારે આવતીકાલથી ધીમે ધીમે જે લોઅર લેવલ છે તેમાં ભેજનું પ્રમાણ છે વધવાની શરૂઆત થઈ જશે. સૂકા પવનો હટી જશે લોઅર લેવલમાં, જેને પરિણામે વરસાદી ઝાપટારૂપી વરસાદની શરૂઆત થઈ જશે અને કાંઠા વિસ્તારમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ જશે, જેનો લાભ કચ્છના ભાગોને પણ મળશે. અત્યારની અપડેટ છે તેમાં સૌરાષ્ટ્રનો કાંઠો અને દક્ષિણ ગુજરાતના કાંઠામાં દેખાડી રહ્યા છે, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આ ઝાપટા છે તે કચ્છના કાંઠા વિસ્તારો, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતનો મહારાષ્ટ્રને લાગુ કાંઠા વિસ્તાર છે તેમાં વધુ પ્રમાણમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાડી છે. સાથે સાથે 15 તારીખ આજુબાજુ એક ડ્રાય યુએસસી છે ચોક્કસપણે જોવા મળી રહ્યું છે. તો એ યુએસસીની અસર હેઠળ આપણને થોડી છૂટી છવાય વરસાદની ગતિવિધિ 15 થી 16 તારીખ આજુબાજુ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાય છે, જેનો લાભ ગુજરાત રિજનના ભાગોને વધુ મળી શકે છે. કચ્છના ભાગો છે જેમાં ખાસ કરીને કચ્છના રાપર ભચાઉ આજુબાજુના ભાગો છે તેમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે. જોકે આ યુએસસીમાં ભેજ વધુ પ્રમાણમાં આવી જાય તો વરસાદની ગતિવિધિ થોડી વધી શકે છે, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે છૂટો છવાયો વરસાદી માહોલ આ યુએસસીના કારણે 15 તારીખ આજુબાજુ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે. અત્યારની જે નોવાની અપડેટ છે તેમાં યુએસસીની સ્થિતિ પ્રમાણે વરસાદની ગતિવિધિ નથી બતાવી રહ્યા, પરંતુ તેમાં ખાસ કરીને જે મિડ લેવલના ભેજના હિસાબે જે ઝાપટારૂપી વરસાદની ગતિવિધિના પરિણામ સ્વરૂપે અત્યારે જે માત્રા બતાવી રહ્યા છે તે અત્યારે જોવા મળી રહી છે. એટલે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો છે તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના બાકીના ભાગો છે ત્યાં પણ ઝાપટારૂપી વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો હાલની સ્થિતિ પ્રમાણે લોઅર લેવલમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે જ વરસાદી ઝાપટાની શરૂઆત આવતીકાલે અથવા તો 15 તારીખથી શરૂ થઈ જશે અને ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ ચાલુ થતાની સાથે અનેક વિસ્તારમાં સારા વરસાદી ઝાપટા પણ જોવા મળશે. તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ છે. કોઈ પણ નવી અપડેટ હશે તો ચોક્કસપણે આપવામાં આવશે.